નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લામાં માટી ભરેલા ઓવરલોડ ડમ્પર બેફામ દોડતા દેખાયા। બાવળા તાલુકાના સરલા ભમાસરા ગામ વચ્ચેની જમીનમાંથી શીતલ વર્ષબાની બાજુમાં તરફ હાઈવે તરફ માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે। સરલા ગ્રામ પંચાયતની માલિકીની જગ્યામાં જમીનમાંથી માટી ખનન થઈ રહ્યું છે। માલિકનું નામ વિજયભાઈ મેરુભાઈ સનાથલ, જેનો સર્વે નંબર 6637। ગામ લોકોના માંગ છે કે માટી ખનન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પર તારપટ તરીકે કોઈ કપડું બાંધેલ ન હોવાથી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ઓવરલોડ ડમ્પરો પણ ખાણ ખનીજ કે આરટીઓની રહેમનજર હોય તેમ લાગી રહ્યું છે। આ ઓવરલોડ ડમ્પરને લીધે જાનહાનિ થાય તો તેની જવાબદાર કોણ? સ્થાનિક લોકોની માંગ છે કે માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખનીજ માફિયા બન્યા બેફામ। આ ખનીજ માફિયા પાસે રોયલ્ટી હશે કે નહીં? આ ખનીજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરા? ઓવરલોડ ડમ્પરોના કારણે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? આ ખનીજ માફિયાને કાયદાનો ડર નથી? શું ખનીજ અધિકારીઓને ઓવરલોડ ડમ્પરો દેખાતા નહીં હોય? ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા ખનીજ વિભાગ ઢીલાસ કરી રહ્યા છે। ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા। ऑपरेटर નીચે હંતાડ્યું હેઠ ખાડા મુતારી ગાડીઓ પાડી